પદિશના કરતાં કરતાં આવી વાતો યાદ કરતાં કરતાં ધૂન કરવાની. 10 મિનિટ ધૂન કરીને એકાદ પ્રસંગ યાદ કરીએ, 10 મિનિટ ધૂન કરીને એકાદ પ્રસંગ યાદ કરીએ, જેનાથી તમારું મન આત્માથી જુદું પડતું થાય. અભાવ કોણ લેવડાવે? મન. અભાવ કોણ લેવડાવે? બુદ્ધિ. આપણે પેલું પકડી રાખીએ કે આત્મીય થવું જ છે એટલે મન બુદ્ધિ જુદા થાય ને થાય, 100% થાય. આત્મીય થવું છે એવો સંકલ્પ કરીએ એટલે પછી ઓટોમેટિક વગર સાધને ઈર્ષા સ્વરૂપે, હર્ષ સ્વરૂપે, માન સ્વરૂપે નાલાયક સંસ્કારો જુદા પડે જ. આજે મહિમાની વાત કરી. હે મહારાજ બળ આપજો, બસ તમે આવા છો, તમે હો જ નહીં પૃથ્વી પર, તમારા દર્શન જ ન હોય, તમારું નામ જ ન હોય, તમારી વાણી જ ન હોય, તમારું વચનામૃત જ ન હોય, તમારા મુક્તો જ ન હોય, તમે આખો સમાજ લઈને આવ્યા, હું બહુ નસીબદાર છું એમ માનીને મહિમાપૂર્વક નામીએ સહિત નામ, સ્મૃતિએ સહિત પ્રભુના સ્મરણ. પ્રભુ એક બાપ સમાન, સંત એક મા સમાન, આવી ભાવનાથી આપણે ભજન કરવું છે.